સદરા જિલ્લા પંચાયતના સભ્યો હાથ ઊંચો કરે કેટલા લોકોએ યાદી બનાવી તેનાભાઈ જૂઠા પંચો હું કાલ સવારે તપાસ કરી કેટલાક લોકો મેળામાં હાજર પણ બૂથમાં જૂઠા છે। આખા બોલા ગણાતા કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે પ્રચાર દરમિયાન ભાજપ કાર્યકરોને જોરદાર ઠપકો આપ્યો, જાહેરમાં જ કટાક્ષ કર્યો અને ઉદાસીન કાર્યકરોની પોલ ખોલી નાખી। કાલોલમાં આયોજિત વિજય ટંકાર સંમેલનમાં ફતેહસિંહે લોકસભા ચૂંટણીને બૂથની ચૂંટણી ગણાવી, સાથે જ રામ બૂથ ફોર્મ્યુલા પણ જાહેર કરી। કઈ રીતે કાર્યકરો પર કટાક્ષ કર્યો અને રામ બૂથ ફોર્મ્યુલા કઈ રીતે લાગુ કરાશે એ પણ સાંભળો। આજે આપણે વિધિવત 15 તારીખે ફોર્મ ભરવા જવાનું છે, ત્યારે આ યુદ્ધમાં કામ કરનારા સૈનિકોને આજથી આપણે પરવાનગી આપીએ છીએ કે લોકસભાની ચૂંટણી 7મી તારીખે પૂરી થાય ત્યાં લગી તમામ કાર્યકર્તા પોતપોતાના બૂથની ચિંતા કરે, લોકમેળા અને મિટિંગો કરીએ। કેટલાક લોકો મેળામાં હાજર પણ બૂથમાં જૂઠા છે, આ આપણે ચલાવવાનું નથી। મેં આપણે બધાને એક યોજના આપી છે કે 10 ઘર વચ્ચે એક પ્રમુખ। સદરા જિલ્લા પંચાયતના સભ્યો હાથ ઊંચો કરે કેટલા લોકોએ યાદી બનાવી જિલ્લા પંચાયત સભ્યો કોઈ યાદી બનાવી હોય તો બસ ધારુખોનું ફોડો અને ઉમેદવારની ગાડી પાછળ ફરો। તાલુકા પંચાયતના સભ્યો કોઈએ 10 ઘરની યોજના બનાવી હોય તો હાથ ઊંચો કરે। વાહ રમણભાઈ વાહ, ધારાસભ્યની આબરૂ રાખી એક સભ્ય। બાકીના બધા ભાજપ સરપંચ કોઈએ 1 થી 10 ઘરની યોજના બનાવી હોય એવા, વાહ ટીનાભાઈ જૂઠા પડજો હું કાલ સવારે તપાસ કરી। જો ભાઈ આ લડાઈ જે છે ને, દરેક ચૂંટણી વિધાનસભાની, તાલુકાની, જિલ્લાની ચૂંટણીઓ એ બધી ચૂંટણીઓ હોય છે। આ ચૂંટણી એટલે બૂથની ચૂંટણી છે। આપણે નક્કી કર્યું કાલોલ વિધાનસભામાં, આખી કાલોલ વિધાનસભામાં રોમ બૂથ કેટલા કાઢવાના। રોમ બૂથ એટલે 5 વોટથી ઓછા કોંગ્રેસને મળે એ બૂથનું નામ છે રામ બૂથ, અને એ રામ બૂથના તમામ કાર્યકર્તાઓનું મારે અભિવાદન કરવાનું છે। અને એટલા માટે મેં તમને જે 10 ઘરની યોજના બતાવી, હવે જેને નથી બનાવી એ વોર્ડ, શહેર અને ગ્રામ્ય બધા કાર્યકર્તા પોતાના નિવાસ સ્થાન, પોતાના બૂથમાં આ 10 ઘરની યોજના બનાવી દે।